લેફ્ટ બ્રેન વર્સિસ રાઇટ બ્રેન, વોટ ઇઝ ધ ડિફરન્સ? જે બાળકનું લેફ્ટ બ્રેન છે એ ફેક્ટ સમજે છે, લોજિકલી વિચારે છે અને ઓર્ડર્સ ફોલો કરે છે, વર્સિસ રાઇટ બ્રેન જે છે એ ક્રિએટિવ સાઇડ ઓફ બ્રેન છે, એ ઇમોશનલી વિચારે છે. નાઉ ટોડલર્સમાં બેઝિકલી દેર ઇઝ અ રાઇટ બ્રેન ડોમિનન્સ. બાળક લોજિકલી નથી બહુ વિચારી શકતું, ઇમોશન્સને ફોલો કરે છે. સો વેન એવર બેબી ઓર થ્રોઝ અ ટેન્ટ્રમ, ત્યારે એનું રાઇટ બ્રેન ડોમિનન્સ હોય છે. એ ટાઈમે તમે કેવો રિસ્પોન્સ આપશો એ ડિસાઇડ કરશે કે બાળક આગળ જઈને ટેન્ટ્રમ થ્રો કરશે કે નહીં. અગર બાળક ફોર એક્ઝામ્પલ તમને કહે છે કે મમ્મા કાલે મને સ્કૂલ નથી જવું, તો તમે શું જવાબ આપો છો? તમે જો એને લોજિકલ જવાબ આપશો કે ના બેટા સ્કૂલ તો જવું જ પડે, અત્યારે વહેલું તને સૂઈ જવાનું છે ને કાલે સવારે ઉઠીને સ્કૂલ જવાનું છે, તો આ તમારો એક લોજિકલ આન્સર છે જેનાથી બાળક કનેક્ટ નથી કરી શકતું. ઇન્સ્ટેડ ઓફ ધીસ, અગર તમે એને સમજાવશો કે ના બેટા એના બાજુમાં જાઓ, એના સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરો, એને હગ કરો અને પછી સમજાવો કે બેટા આઈ નો ડેઇલી સ્કૂલ જવું ઇઝ વેરી ટફ, તને ત્યાં શું પ્રોબ્લેમ છે મારાથી ડિસ્કસ કર એન્ડ વિલ સોર્ટ ઇટ આઉટ. તો આવું કરવાથી તમે એના રાઇટ બ્રેનમાં એન્ટર કરો છો. પછી ગ્રેજ્યુઅલી બાળકને તમે જે સમજાવશો એ બાળક સમજી શકશે, એ પણ ગ્રેજ્યુઅલી લોજિકલ એન્ડ ઇમોશનલ થિંકિંગને બેલેન્સ કરશે એન્ડ અલ્ટિમેટલી જે ડિસિઝન હશે દેટ વુડ બી ધ રાઇટ ડિસિઝન. સો આઈ હોપ ઇટ હેલ્પ્સ પેરેન્ટ્સ. આવી રીતે તમે એક ટોડલર ફેઝમાં તમારું બાળક છે એના સાથે ડીલ કરવું જરાક ઇઝી થઈ જશે. હેપી પેરેન્ટિંગ.